નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે ત્રુટીઓના પ્રકારની માહિતી મેળવી હતી. બરાબર, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ત્રુટીઓ. એમાં આપણે જોયું હતું ભાઈ વ્યવસ્થિત ત્રુટી કેવી રીતે આવી શકે. બરાબર, કાં તો સાધનની ખામી હોય, સાધનમાં શૂન્ય ત્રુટી હોય, એના કેલિબ્રેશન એટલે કે અંકન બરાબર ન થયું હોય તો આ પ્રકારની ત્રુટી આવે. વ્યક્તિગત ખામીઓ હોય અમુક, બરાબર, પ્રયોગકર્તા છે એ બરાબર ટ્રેન્ડ કરેલો ન હોય, એને ખ્યાલ જ ન હોય કઈ રીતે ગોઠવણી કરવી, કઈ રીતે પ્રયોગ કરવો, તો આ પ્રકારની ત્રુટી આવી શકે. બરાબર, અવ્યવસ્થિત ત્રુટીની વાત કરી હતી, જેની કોઈ આગાહી ન કરી શકાય એવા પરિબળો દ્વારા આવે. હવે આગળ જોવું છે આ ત્રુટીઓનો અંદાજ કેવી રીતે કાઢવો, કેટલા પ્રમાણમાં ત્રુટી આવી છે. બરાબર, તો એ અંદાજ, ત્રુટીઓનો અંદાજ 3 રીતે કાઢવામાં આવે છે: નિરપેક્ષ ત્રુટીની મદદથી, સાપેક્ષ ત્રુટીની મદદથી અથવા તો પ્રતિશત ત્રુટીની મદદથી. એમાંનું પહેલું જોઈએ નિરપેક્ષ ત્રુટી. એમાં વાત કરીએ નિરપેક્ષ ત્રુટી કહેવાય કોને, તો એના માટે આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે ભાઈ તફાવત લેવાનો, જે સાચું મૂલ્ય છે અને તમારું માપેલું મૂલ્ય છે, બેનો ડિફરન્સ લ્યો તો તમને એ ત્રુટીની માહિતી આપે કે ભાઈ આ અવલોકનમાં આટલી ભૂલ છે, જે ધન પણ હોઈ શકે ને ઋણ પણ હોઈ શકે. બરાબર, કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્ય એટલે જે તે વ્યક્તિએ અવલોકન લીધેલું છે એ, જે માપેલું છે એ. બરાબર, તો સાચા મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્યના ધન તફાવતને આપણે છેલ્લે વાત કરી હતી, આ તફાવત ધન પણ હોઈ શકે ને ઋણ પણ હોઈ શકે. સપોઝ સાચું મૂલ્ય છે 5 અને માપેલું મૂલ્ય છે 4.9, તો આ તફાવત આવશે 0.1નો, પ્લસ 0.1નો. પણ જો આ જ મૂલ્ય 5.2 માપેલું હોય તો -0.2. બરાબર, એટલે આ ધન પણ હોઈ શકે ને ઋણ પણ હોઈ શકે. આ સાચું મૂલ્ય, આ બંને માપેલા મૂલ્યો છે. તો પણ એ ધન આવ્યું હોય કે ઋણ આવ્યું હોય, આપણે તો એને ધન કરી નાખવાનું, એટલે કે મોડમાં, માનાંકમાં મૂકી દેવાનું, એટલે એ કિંમત ધન લઈ લેવી આપણે. બરાબર, આ ધન તફાવતને તે અવલોકનની નિરપેક્ષ ત્રુટી, આ એનો સિમ્બોલ છે. ડેલ્ટા એ છે એ તફાવત બતાવે છે, ડેલ્ટાની સાઇન કે છે તફાવત લીધો છે એનો, પણ માનાંકમાં મૂકી દો એટલે એ પ્લસ હોય કે માઇનસ, આપણે એની કિંમત ધન જ લેવાની છે. અહીં એટલે અહીં ડેલ્ટા એ બરાબર થાય સાચું મૂલ્ય માઇનસ અવલોકનનું મૂલ્ય. હવે એમાં તમે એવું પણ કરી શકો, અવલોકનનું મૂલ્ય માઇનસ સાચું મૂલ્ય, કોઈ પણ રીત લો, કારણ કે છેલ્લે તો આપણે મોડ જ લેવાનું છે. બરાબર, આ નિરપેક્ષ ત્રુટીની વ્યાખ્યા થઈ કે ભાઈ સાચું મૂલ્ય અને વ્યક્તિગત એટલે કે માપેલ મૂલ્યનો ધન તફાવત એ અવલોકનની નિરપેક્ષ ત્રુટી આપે. પણ ઘણી વખત આપણને એનું સાચું મૂલ્ય ખબર ન હોય. દાખલા તરીકે જો તમે ગુરુત્વ પ્રવેગના માપનનો પ્રયોગ કરો છો, સાદા લોલકની મદદથી તમે એવું માપો છો કે ભાઈ પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ કેટલો, તો એની કિંમત તમને ખ્યાલ છે. બરાબર, 9.8 મીટર/સેકન્ડ², 8મા ચેપ્ટરમાં તમે ભણો જ છો. પણ પ્રકાશના વેગના માપનનો પ્રયોગ કરતા હો, એક્ઝેક્ટ કિંમત તો આપણને નથી ખબર ને. આપણે લઈએ છીએ 3 × 10⁸, પણ એની સાચી કિંમત આપણને ખબર છે નથી ખબર. તો શું કરવાનું, તો કે જ્યારે આપણને સાચું મૂલ્ય ન જ ખબર હોય ત્યારે જે અવલોકન લીધા છે આપણે, કારણ કે એક જ અવલોકન નહીં લઈએ, કોઈ પણ પ્રેક્ટિકલ કરશું તો એમાં ઘણા બધા અવલોકનો લઈશું. તો આ ઘણા બધા અવલોકનો જે લીધા છે એનું સરેરાશ મૂલ્ય લઈ લેવાનું. બરાબર, સાચું મૂલ્ય નો ખ્યાલ હોય તો જે આપણે અવલોકન લીધા છે એ અવલોકનના સરેરાશ મૂલ્યને આપણે સાચું મૂલ્ય છે એવું સ્વીકારી લેવાનું. દાખલા તરીકે આપણી પાસે કોઈ ભૌતિક રાશિ એ છે, ભૌતિક રાશિને એ વડે દર્શાવવું, એના n અવલોકનો લીધા છે, તો એ અવલોકનના મૂલ્ય છે આપણી પાસે પહેલા અવલોકન માટે A1, બીજા અવલોકનને આપણે A2 કહીએ, ત્રીજાને A3, આવી જ રીતે nમાં અવલોકન માટે આપણે લઈએ છીએ AN. આની સાચી કિંમત આપણને નથી ખબર કે ભાઈ એનું સાચું મૂલ્ય શું છે, નથી ખ્યાલ. તો આપણે એની આ બધા અવલોકનોની સરેરાશ લઈ લેવાની, એટલે સરેરાશ A. બરાબર, આને આપણે આમ પણ લખી શકીએ, A12 પણ કહીએ, એ એવરેજ અથવા તો સરેરાશ બાજુમાં લખી નાખું તોય ચાલે. આ ત્રણે એક જ વસ્તુ આપે કે ભાઈ સરેરાશ છે આ. તો આ જે અવલોકનો આપણે લીધા A1, A2 અપ ટુ AN સુધીના, એનું સરેરાશ મૂલ્ય મેળવી લઈએ. સરેરાશ A બરાબર અંશમાં બધાનો સરવાળો A1 + A2 + A3 પ્લસ અપ ટુ પ્લસ AN સુધી, અને છેદમાં એ અવલોકનોની સંખ્યા, એ મને આ ભૌતિક રાશિનું અવલોકનોની સરેરાશ આપશે.
અને આ રીતે દર્શાવીએ સરેરાશ એ બરાબર સિગ્મા આઈ 1 થી n સુધી એ આઈનો સરવાળો કરવાનો. સિગ્માનો મતલબ એવો થયો ને કે સરવાળો કરવાનો. કોનો સરવાળો કરવાનો છે? એ આઈનો. પણ આઈ શું છે? તો કે 1 થી શરૂ થઈને n સુધી છે. આ n સુધી છે તો એ છેદમાં આપી દેવાનો. n અવલોકનો આપણે લીધા છે તો આ એનું સરેરાશ મૂલ્ય થયું. હવે નિરપેક્ષ ત્રુટિ મેળવવી છે દરેક અવલોકનની. પહેલા અવલોકન છે આપણું A1, એની નિરપેક્ષ ત્રુટિને નામ આપીએ ડેલ્ટા A1. ડેલ્ટા એટલે તફાવત લીધેલો છે પહેલા અવલોકન માટે, આમાં ડેલ્ટા A1. બીજા અવલોકન માટે જોઈએ તો ડેલ્ટા A2, ત્રીજા અવલોકન માટે ડેલ્ટા A3. આવી જ રીતના AN એટલે કે એનમાં અવલોકન માટે જુઓ તો એમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી આવે? ડેલ્ટા AN. આને મોડમાં પણ લખી શકો તમે, ડેલ્ટા A1. જેમ કે મેં કીધું ને આપણે ડેલ્ટા એ છે મોડમાં લેવાનો, નો લખો તો એ ચાલે છે. એટલે કિંમત મૂકતી વખતે આપણે એની ધન લઈ લઈ. અહીંયા ડેલ્ટા A1 શું છે? તો કે ભાઈ પહેલા અવલોકનનું મૂલ્ય A1, એનો તફાવત કોની સાથે? તો કે જે આપણે સરેરાશ લીધું છે, બરાબર. આને જ આપણે સાચું મૂલ્ય કહી દીધું ને. સાચી કિંમત ખબર નહોતી તો આપણે બધા અવલોકનોનું શું લઈ લીધું? સરેરાશ, અને એને સાચી કિંમત કહી દીધી. તો આ તફાવત છે. આને આપણે સાચી કિંમત અથવા તો સાચું મૂલ્ય, જે ખરેખર તો સરેરાશ જ છે, બરાબર. તો બીજા અવલોકન માટે વિચારવું હોય તો બીજું અવલોકન છે A2, એમાં બાદ કરી નાખવાનું. કોને? તો કે જે સરેરાશ મળી હતી એ બાર એને. બરાબર. આવી જ રીતે એનમાં અવલોકન માટે વિચાર કરવો જોઈએ. AN એટલે કે એનનું અવલોકન, એને બાદ કરશું એમાંથી કોને? તો કે એ બારને. એટલે આ જે છે ડેલ્ટા A1, ડેલ્ટા A2 અપ ટુ ડેલ્ટા AN, એ મને દરેક અવલોકનમાં રહેલ નિરપેક્ષ ત્રુટિની માહિતી આપે, બરાબર. દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. હવે આ જે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળી છે એ બધાયનું પાછું સરેરાશ લઈ લઉં તો એને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, બરાબર. જો આ છે એ અવલોકનોનું સરેરાશ છે, જ્યારે આ જે છે એ નિરપેક્ષ ત્રુટિઓનું સરેરાશ છે. બે અલગ છે. આ ક્યારે લેવાનું હોય? જ્યારે સાચી કિંમત આપણને ખ્યાલ હોય નહીં, બરાબર, તો આ લેવાનું. બાકી તો જો તમને સાચી કિંમત કહી દીધી દાખલામાં, અથવા તો તમે જે પ્રયોગ કરો છો એમાં તમને સાચી કિંમત ખબર છે, તો આ સરેરાશ લેવાની જરૂર નથી, બરાબર. તો સીધું જ તફાવત લઈ લેવાનું. ભાઈ પહેલું અવલોકન, એમાંથી સાચું મૂલ્ય બાદ કરવાનું. બીજું અવલોકન, એમાંથી સાચું મૂલ્ય બાદ કરવાનું. nમું અવલોકન, સાચું મૂલ્ય બાદ કરવાનું. તો દરેકની નિરપેક્ષ ત્રુટિ મળી જાય. પણ આ તો જ કરવાનું જો સાચી કિંમત ખબર હોય નહીં. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે ડેલ્ટા A1, પણ અહીં મેં મોડ લીધો. જો એ કદાચ ઋણ પણ હોય ને ધન પણ હોય ને, એટલે મોડ ઓફ ડેલ્ટા A1 પ્લસ મોડ ઓફ ડેલ્ટા A2 પ્લસ અપ ટુ મોડ AN છેદમાં n. એટલે કે આ દરેક અવલોકનનો જે નિરપેક્ષ ત્રુટિ મળી હતી, પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, આવું છે એનમાં અવલોકન સુધી જવાનું છે, બધાનો સરવાળો કરવાનો છે, છેદમાં એ અવલોકનની સંખ્યા. તો આ જે મળ્યું ડેલ્ટા A12, એ આ જે 12 છે એ સરેરાશ, ડેલ્ટા છે એ નિરપેક્ષ ત્રુટિ, એટલે આ આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપે. હવે આપણને ખબર છે કોઈ પણ ભૌતિક રાશિનું માપેલ અવલોકન હોય, બરાબર, એ અવલોકન તેના સાચા મૂલ્યથી જેટલું ઓછું હોય એટલું જેનાથી કેવું હોય? વધારે હોય એવી સંભાવના છે, બરાબર. તમને જે ત્રુટિ મળી છે, માની લો કે અહીંયા તમને 0.1 ત્રુટિ મળી હતી, બરાબર, પહેલા અવલોકન માટે, તો આપણે આવું લખી શકીએ ને, ભાઈ માપેલું મૂલ્ય છે કાં તો આવું હોઈ શકે કાં તો આવું હોઈ શકે. 0.1 જેટલું ઓછું અથવા તો 0.1 જેટલું વધારે, આ સાચું મૂલ્ય ને આ બેની ત્રુટિઓ. એટલે કોઈ ભૌતિક રાશિનું માપેલ અવલોકન છે એના સાચા મૂલ્યથી જેટલું ઓછું હોય એટલું જ વધારે હોવાની સંભાવના હોય, બરાબર. એટલે આપણે શું કરશું કે ભાઈ દરેક અવલોકનની જે ત્રુટિ મળે છે એમાં અમુક ધન હશે, અમુક ઋણ હશે, પણ આપણે તો શું લેવાની? એને ધન જ. એ કદાચ ઋણ હોય તોય ભલે. એટલે જ આપણે મોડની વાત કરીને મોડ માનાંકમાં મૂકવાનો છે. અને આ જે વાત કરી જેટલું વધારે હોય એટલું જ ઓછું, તો એને તો પ્લસ ઓર માઇનસના ફોર્મમાં દર્શાવે કે ભાઈ એ જે અવલોકન હતું એનું માપેલ માપ એ કેટલું હોય છે? તો કે સરેરાશમાં ડેલ્ટા એ જેટલું કાં તો વધારે હોય કાં તો ડેલ્ટા એ જેટલું ઓછું હોય. આપણે ચોક્કસ તો કહી જ ન શકવી એટલું હોય. આ ત્રુટિ છે એટલે આપણે કહી જ ન શકવી એટલું છે. કાં તો આટલું વધારે કાં તો આટલું ઓછું, પણ એ બેની વચ્ચે આપણને રેન્જનો ખ્યાલ આવે. એટલે અહીંયા જુઓ તો બાદ બાકી કરું A12 માઇનસ ડેલ્ટા એ, તો એ લેસ ઓર ઇક્વલ A લેસ ઓર ઇક્વલ
પ્લસ, બરાબર, બેની બાદ બાકી લેસ ઓર ઇક્વલ એ, એટલે કે આપણું જે મૂલ્ય છે ઈ, અને છેલ્લે મોડ બાર એ પ્લસ બાર ડેલ્ટા એ. એટલે આપણું જે મૂલ્ય છે એ આ બેની વચ્ચે હોય. કીધું ને આની સંભાવના હોય જેટલું વધારે હોય એટલું જ ઓછું હોય. બેની સંભાવના સરખી છે. એટલે આપણે લખીએ છીએ આ રીતે, નિરપેક્ષ ત્રુટિને આધારે જ્યારે કોઈ ભૌતિક રાશિનું માપન કરીએ તો એને લખવાનું આ રીતે કે ભાઈ આપેલ ભૌતિક રાશિનું મૂલ્ય કેટલું, તો કે સરેરાશમાં પ્લસ ઓર માઇનસ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર, આ એની લખવાની રીત. ઘણી વખત દાખલામાં પૂછ્યું હોય કે ભાઈ આ રીતના લખીને દર્શાવો. બીજું છે સાપેક્ષ ત્રુટિ. જો તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી જાય તો બાકીના બે પ્રમાણ તો એમને મળી જશે. કેમ? સાપેક્ષ ત્રુટિ શું છે? તો કે પ્રયોગ દરમિયાન જે તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી હતી, એટલે કે આવડી આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અને અવલોકનોનું સરેરાશ એટલે કે આવડું આ એ બાર, એ બેયનો ગુણોત્તર છે. કોનો કોનો? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને છેદમાં સરેરાશ મૂલ્ય. એટલે કે આટલી સરેરાશમાં આટલી નિરપેક્ષ ત્રુટિ છે, એનો સિમ્બોલ છે ડેલ્ટા એ. અમુક ઈશા ઠળીઓ લખ્યો છે પણ એ સ્મોલ ડેલ્ટા છે. આ કેપિટલ ડેલ્ટા, આ સ્મોલ ડેલ્ટા, બરાબર, ગ્રીક આલ્ફાબેટ. તો ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ બાર અપોન એ બાર, એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને કહેવાય સાપેક્ષ ત્રુટિ. ત્રીજી વાત કરવી છે પ્રતિશત ત્રુટિ. હવે પ્રતિશત એટલે ટકાવારી. ટકાવારી આપણે 100 ગણીએ ને, તો જો સાપેક્ષ ત્રુટિને તમે ટકામાં દર્શાવો, અહીંયા જે સાપેક્ષ ત્રુટિ મળી હતી અને ટકામાં દર્શાવો, તો એને કહેવાય પ્રતિશત ત્રુટિ. એટલે કે ડેલ્ટા એ પર્સન્ટેજ, બરાબર, ટકાવારીની નિશાની છે અહીંયા. ડેલ્ટા એ પર્સન્ટેજ કેટલી? તો કે તમને જે સાપેક્ષ ત્રુટિ મળી હતી એને ગુણ્યા 100 કરી નાખવાના. અહીંયા 0.01 મેળવ્યું હોય, આ કિંમત માની લો કે ડેલ્ટા એ તમને 0.01 મેળવ્યું છે, તો એની પર્સન્ટેજ મેળવો તો ગુણાકારમાં 100 કરો તો 1% ત્રુટિ છે એવું કહેવાય. એટલે ડેલ્ટા એની કિંમત શું છે? તો કે ડેલ્ટા એ બાર છેદમાં એ બાર ગુણ્યા 100, જે ટકામાં આપશે. બરાબર, તો આ આપણે 3 વાત કરી કે ભાઈ ત્રુટિનો અંદાજ આપણે આ રીતે કરી શકીએ નિરપેક્ષ ત્રુટિની મદદથી. જો સાચું મૂલ્ય ખબર ન હોય તો સરેરાશ લઈને શું મેળવી લેવાની? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એ મળી જાય અને આપણે આ રીતે દર્શાવીએ કે ભાઈ મૂલ્ય એ કેટલું હોય, તો કે સરેરાશ પ્લસ ઓર માઇનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. જો આનો ને આનો ગુણોત્તર લઈ લો, એટલે કે ડેલ્ટા એ બાર અને એ બારનો ગુણોત્તર લઈ લઉં તો સાપેક્ષ ત્રુટિ, અને એને 100 વડે ગુણી દઉં તો પ્રતિશત ત્રુટિ. બરાબર, તો આ ત્રણેય બાબત જોઈ જાઓ, સમજી જાઓ.